Welcome, students, to our YouTube channel Standard 12 English Second Language. You need to read one unforgettable Walt Disney. મિત્રો બહુ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ આ પાર્ટ છે. વોલ્ટ ડિઝનીની પાસે કશું જ હતું નહીં અને એમના સતત પ્રયત્નોથી એમણે ડિઝનીલેન્ડ અમેરિકાની અંદર એક મોટી એવી એક સ્થાપના કરી છે. ચલો મિત્રો, સંપૂર્ણ માહિતી આપણે પાઠ્યપુસ્તકમાંથી લઈશું. બહુ જ સિમ્પલ પાર્ટ છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એમનો મોટો ભાઈ રોય ડિઝનીએ આ પાઠ લખેલો છે. પાઠ્યપુસ્તકની અંદર મિત્રો બરાબર તમે ધ્યાન આપો તો અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. રીડ 1 પેજ નંબર 11. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoon, nature film and feature movies that made him known and loved around the world. મારો નાનો ભાઈ રોય ડિઝની બોલે છે કે મારો નાનો ભાઈ વોલ્ટ ડિઝની આજે આ દુનિયામાં નથી, છતાં પણ એમની આ સ્ટુડિયોમાં એમની અસર આજે ટકી રહી છે, જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મ, ફીચર મૂવી તરફ એ પોતે વળ્યો અને એમને દુનિયામાં એક ચાહિત એક બની ગયો હતો. દુનિયાનો એ પોતે ચાહિત બની ગયો. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about the some new project. આજે પણ જ્યારે આ સ્ટુડિયોમાં જઉં છું ને ત્યારે મને એમ થઈ જાય છે કે લાવ ને કે આ ગામડિયન આકૃતિ, ગામડિયન ફિગરવાળા એક ઊંચા અને કંઈક નવા પ્રોજેક્ટમાં સતત વિચાર કરનાર અમારા ભાઈને હું મળી લઉં. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. એ પિક્ચરોથી બનાવવાની માંડીને કોઈ પણ વસ્તુ બનાવવું હોય ને એમાં પ્રવૃત્તિઓ અમે જે કંઈ કરતા ને એની પાછળ વોલ્ટનું એક પ્રેરક બળ હતું. એક પ્રેરક બળ હતું. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ હતું. અમે જે કંઈ પણ કર્યું એની પાછળ વોલ્ટ ડિઝનીનું એક પ્રેરક બળ હતું, જેના કારણે અમે કરી શક્યા. પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, અને લોકો સતત પણ યાદ રાખે છે કે આજે પણ એ પોતે જીવતો જ હોય. એવરી ટાઈમ we saw a new picture or to open a new picture at the Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. આજે પણ એવરી ટાઈમ, દર વખતે આપણે કંઈક નવું પિક્ચર આપણે જોતા હોઈએ કે ડિઝનીલેન્ડનું કોઈ નવું લક્ષણ આપણે જ્યારે ઓપન કરીએ, કોઈ માણસ ચોક્કસ કહેશે હોય કે શું વોલ્ટને આ ગમતું હશે? And when this happened, I personally realized that it was something he himself had planned. અને જ્યારે પણ આવું થાય છે ને ત્યારે ખબર પડે છે કે વોલ્ટ ડિઝનીએ આનું એ પહેલેથી પ્લાનિંગ કરી દીધેલું હતું. For my imaginative, industrious brother left enough project in progress to keep the rest of the busy for the many years. हमने ઘણા સમય સુધી બિઝી રાખવા માટે
મારો આ કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ અમારા માટે પૂરતા પ્રોજેક્ટ છોડીને એ જતો રહ્યો. ઘણા વર્ષો સુધી અમને કાર્યરત રહેવા માટે અમારા માટે પૂરતા પ્રોજેક્ટ એ છોડીને જતો રહ્યો. Walt was a complex man to the writer, producers and the animators who worked with him. એમની સાથે કામ કરનારા રાઇટર્સ, લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટર્સ એટલે કાર્ટુનિસ્ટો ના મતે વોલ્ટ પોતે અટપટો માણસ હતો. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or the idea. જીનિયસ તે ખરેખર એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો કે જેની પાસે કોઈક વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશું ઉમેરવાની એક જબરજસ્ત એક ક્ષમતા હતી એમનામાં. To the million of the people who watched his TV show, he was a warm, kindly personality and bringing fun and pleasure into their homes. જે લોકોએ કરોડો લોકોએ એમનો જેમને ટીવી શો જેમને જોયા છે અને એમના મતે વોલ્ટ એ એક હૂંફ વાળા વ્યક્તિ, એક કાઇન્ડલી પર્સનાલિટી વાળા વ્યક્તિ અને તેઓના ઘરોની અંદર આનંદ લાવનારા એ હતા. To the bankers who financed us, I was sure that he seemed to like a wild man hell-bent for the bankruptcy. બેન્કરો કે જે અમને ફાઇનાન્સ આપતા હતા, બેંકના લોકો કે જે અમને ફાઇનાન્સ આપતા હતા અને એમના મતે મારો ભાઈ આ વોલ્ટ ડિઝની છે ને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમના મતે એક જંગલી માણસ લાગતા હતા કે જે પૈસા ચૂકવવામાં એક નાદારી નોંધાવે તેવા હતા. એટલે કે પૈસા જ્યારે આપવાના થાય ને હાથ ઊંચા કરી દે એવા હતા, કારણ કે ગામડિયન ફિગર વાળા લાગતા હતા. To me, he was an amazing kid brother, full of the impractical dream that he made come true. અને મારા મતે તો મારો ભાઈ એક અદ્ભુત માણસ હતો કે જેમને બિન વ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યા. The apple orchard and the weeping willow stand green and beautiful at our old farm. અમારા જૂના ખેતરમાં સફરજનની ફળવાળી અને વીપિંગ વિલો નામનું એક છોડનું નામ છે મિત્રો આડ્યું. અમારા જૂના ખેતરમાં એક સફરજનની ફળવાળી અને વીપિંગ વિલો એક ગ્રીન અને બહુ જ એ ખરેખર સુંદર લાગે. Where Walt sketched is the first animals. અને આ સફરજનના ખેતરમાં વીપિંગ વિલો એમના ખેતરમાં એમને એનિમલ્સનું એક પહેલું ચિત્ર એને દોર્યું હતું. વોલ્ટ ડિઝની આ ફળવાડી એટલે કે આ ખેતરમાં બેસીને અને એ એનિમલ્સનું ચિત્ર દોર્યું. I recall how Walt and I would snuggle together in the bed. હું ને મારો નાનો ભાઈ, મને યાદ છે કે અમે બંને હતા એ સંતાઈ જતા હતા. સ્નગલ એટલે કે લપાઈ જવું, અમે લપાઈ જતા હતા. To and hear the haunting whistle of a locomotive passing in the night. Locomotive એટલે કે ટ્રેન, અને અમે ટ્રેનની ભયાનક વિસલ અમે એ સાંભળતા હતા. Our uncle Mike, પાછળના પેજ ઉપર મિત્રો, our uncle Mike was an engineer.
he would blow his whistle, one long and two short, just for the bus. અમારા કાકા માઇક અંકલ, એમના અંકલ જે પોતે ડ્રાઈવર હતા, એન્જિનિયર, એ ટ્રેનના પોતે ડ્રાઈવર હતા અને બે વિસલ વગાડતા, એ અમારા માટે one long and two short. Walt never lost his love for the train. મિત્રો આજે પણ એમને આપણને ખ્યાલ છે આપણને કે વોલ્ટ એમનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારે પણ ભૂલ્યા નથી. Years later, an old-fashioned train was one of the first attraction at the Disneyland. આજે પણ આપણે અમેરિકા જો કદાચ જઈએ ને અને અથવા આપણે ટીવીમાં જો આપણે જોઈએ ને તો આપણને ખબર પડે છે કે ડિઝનીલેન્ડનું એક આ જૂની ટ્રેન છે ને એ ખાસ એનું એક આકર્ષણ છે. As back as I can remember, Walt was the drawing. ઘણા સમય પહેલા મને યાદ આવે છે, હું યાદ કરી શકું છું કે વોલ્ટ ડિઝની પોતે ડ્રોઈંગ કરતા હતા એનિમલ્સનું ચિત્ર મિત્રો. અને ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of a neighbor's the horse. અને એમને પહેલી વખતે પડોશીના ઘોડાનું ચિત્ર સ્કેચ કરીને એક નિકલ જેટલું કમાયા હતા. મિત્રો નિકલ એટલે કે એક નાણું છે. પડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું હતું. મિત્રો યાદ રાખજો, આપણી શોર્ટ નોટ છે ને એ હવે શરૂઆત થાય છે. વોલ્ટ ડિઝનીઝ જર્ની હાઉસ ટુ માઉસ. ઘરેથી એટલે કે એમને ચિત્ર દોર્યું અને માઉસ એટલે કે મિકી માઉસ એમની સક્સેસફુલ આ પ્રોડક્ટ હતી. મિત્રો શોર્ટ નોટની શરૂઆત થાય છે. બરાબર એમને શાનો અભ્યાસ કર્યો, કઈ કંપનીની એમને સ્થાપના કરી અને કેટલા પૈસા કમાયા, સ્ટાર્ટિંગ શાનું ચિત્ર દોર્યું હતું, બરાબર માહિતી ધ્યાન આપી લેજો અહીંયા કે એમને પડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું અને એક નિકલ જેટલા પૈસા એ પોતે કમાયા. એ પૈસા જે કમાયા ને એમાંથી he studied cartooning in Chicago. અને પછી એમને શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. Then started a little animated cartoon company in Kansas City અને that flopped. કાર્ટૂનિંગનો એમને અભ્યાસ તો કર્યો હો. શિકાગોમાં, અમેરિકાના શિકાગોમાં એમને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો અને પછી એમને એક કંપનીની સ્થાપના કરી અને કંપનીનું નામ છે અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અમેરિકાના કેન્સાસ સિટીમાં એમને શરૂઆત કરી. પરંતુ મિત્રો એ કંપની હતી અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અને ધેટ વોઝ ફ્લોપ્ડ અને એ કંપની હતી એ ફ્લોપ ગઈ. એમને અભ્યાસ કર્યો, કાર્ટૂનિંગનો શિકાગોમાં અભ્યાસ કર્યો, કંપનીની સ્થાપના કરી, પણ કંપની એ પોતે ફ્લોપ થઈ. મિત્રો કંપનીના નામ યાદ રાખી લેજો, આપણી શોર્ટ નોટ છે ને બહુ ઈઝી થઈ જશે. I was in Los Angeles when Walt, just 21 years, decided to try his luck in Hollywood. અને એ વખતે હું એટલે કે એનો મોટો ભાઈ આપણે રોય ડિઝની અમેરિકાના લોય એન્જિલસમાં હતો. અને એ વખતે 21 વર્ષની ઉંમર આ વોલ્ટ ડિઝનીની હતી. એમને હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું એમને નક્કી કર્યું. I met him at the station. આ તો ભાઈ નીકળી ગયા છે તો હોલિવૂડમાં કામ કરવા માટે. મોટો ભાઈ રોય ડિઝની છે ને એમને સ્ટેશને મળ્યા. He was carrying a cheap suitcase contained all of his belongings. હાથમાં ઉપાડી રહેલી એકદમ સાદી સુટકેસ એની ઘર વપરાશની અંદર વસ્તુઓ હતી. મિત્રો ડિઝનીલેન્ડનો માલિક એની સ્ટાર્ટિંગની વાર્તા તમે જુઓ. સાવ સસ્તી સુટકેસ, ચાલુ સુટકેસ એ ઉપાડી હતી
પૈસા એમની પાસે હતા નહીં. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. અંકલની પાસેથી અમે $500, અંકલ માઇક એ પોતે ગવર્મેન્ટ સર્વિસ હતી એટલે કે એમની પાસેથી $500 એમને ઉછીના એમને લીધા. અને વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને મિત્રો એમને બીજી કંપનીની એમને સ્થાપના કરી. ત્યાં બીજી કંપની એમને એક શરૂ કરી, કાર્ટૂન સિરીઝ એમને શરૂ કરી અને નામ છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એસી મિત્રો યાદ રાખજો કે જેના કારણે તમે આ શબ્દ શોર્ટ નોટની અંદર ભૂલી ના જાઓ. એસી એટલે કે એલિસ અને સી એટલે કાર્ટૂનલેન્ડ. પછી વોલ્ટ ડિઝનીએ જ્યારે પેલી કંપની હતી ને એ ફ્લોપ ગઈ એટલે બીજી કંપની એમને શરૂઆત કરી. અંકલ માઇક પાસેથી $500 ઉછીના લીધા અને કઈ કંપનીની શરૂઆત કરી? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, પણ આગળ વધવી બહુ જ અઘરું હતું. એ પણ મિત્રો એમાં સમજી લેવાનું કે ફ્લોપ જ ગઈ. એસી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એ પણ ફ્લોપ ગઈ. કોઈ જ પૈસા નહીં એની પાસે. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. એ વખતે વોલ્ટ ડિઝની તમામ એનિમેશન એ પોતે કરતા અને હું જૂની ફેશન વાળા એ કેમેરાથી હું પોતે ફોટા પાડતો. તમને યાદ હોય કે એ વખતે રોલ વાળા કેમેરા આવતા હતા. જૂની ફેશન વાળા કેમેરાથી હું પોતે ફોટા પાડતો. વોલ્ટ ડિઝની તમામ એનિમેશન કરતા. મિત્રો એસી એલિસ કાર્ટૂનલેન્ડ did not make much of the splash. જાજી સફળતા ન મળી. સ્પ્લેશ એટલે કે સફળતા મળવી. બહુ જાજી એમને સફળતા ન મળી. બીજી કંપની પણ મિત્રો જે છે ને એ તે સફળતા ન મળી અને વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ધ ઓસ્વાલ્ડ ધ રેબિટ. મિત્રો એમની હિંમત તો તમે જુઓ. અહીંયા ત્રીજી કંપનીની એમને બોલે સ્થાપના કરી. નવી એમને કંપની શરૂઆત કરી. નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ ડીડ બેટર. મિત્રો સારી ચાલી હો કંપની. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જ્યારે વોલ્ટ ડિઝની ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરને મળવા માટે ગયા ફોર ધ મોર મની, વધારે પૈસા માટે, અને હી રેન ઇનટુ ધ ટ્રબલ, અને પોતે એ ફસાઈ ગયા. મિત્રો જરા બરાબર આપણે એ વસ્તુ ભૂલ ન થાય. એમને કાર્ટૂનિંગનો એમને અભ્યાસ કર્યો, શીખવ્યો. ત્યાર પછી એમને એક કંપનીની સ્થાપના કરી, અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. એ પણ એક ફ્લોપ ગઈ. એસી એલિસ ઇન કાર્ટૂનલેન્ડની એમને શરૂઆત કરી. એ પણ ફ્લોપ જ ગઈ. એટલે કે એ બહુ કઈ આગળ એ ચાલી નહીં. ઓસ્વાલ્ડ ધ રેબિટ મિત્રો જે છે ને એમને ચાલુ કરી કંપની. સારી ચાલી, પરંતુ ડિસ્ટ્રીબ્યુટરને પાસે વધારે પૈસા માંગ્યા અને વોલ્ટ ડિઝની પોતે ફસાઈ ગયા. મોટો ભાઈ રોય ડિઝની આ પાઠ જેને લખ્યો છે ને એ રોય ડિઝનીએ નાના ભાઈને સવાલ પૂછ્યો, વોટ કાઇન્ડ ઓફ ધ ડીલ ડીડ યુ મેક? એટલે વોલ્ટ આ તે કયા પ્રકારનો ત્યાં સોદો કર્યો કે કામ કરેલાના પણ પૈસા મળ્યા નહીં? We have not got a deal, વોલ્ટ એડમિટેડ. એને સ્વીકાર્યું કે આપણે કોઈ સોદો નથી કર્યો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટના એમને કોપીરાઇટ કરી દીધા છે. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે પોતાની સાથે જ એક નવી સિરીઝ એ પોતે લઈ રહ્યા છે. અને સ્ટ્રેન્જલી અને વિચિત્રતા રીતે ખરેખર વોલ્ટ ડીડ નોટ સીમ ટુ ડાઉન હાર્ટેડ. આટલી બધી કંપની બોલો ફ્લોપ ગઈ, એક કંપની સારું ચાલી પણ એને મહેતાનું પણ ન મળ્યું, અને છતાં પણ ક્યારે પોતે હૃદય, પોતે હિંમત પોતે ક્યારે હાર્યા નથી. અને પોતાના ભાઈ, મોટા ભાઈને શું કહે છે અહીંયા કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝડ, હિંમત આપતો કહ્યું આપણે એક નવી
સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. મિત્રો યાદ રાખી લેજો, કંપનીના નામ જરાક આપણે બધા બોલી નાખીએ તો ચોપડીની અંદર તમે ધ્યાન આપો. તો સૌથી પહેલા એમને અભ્યાસ કર્યો હતો તો કાર્ટૂનિંગ ઇન્સ્ટિટ્યૂટ. પછી એમને કંપનીની સ્થાપના કરી અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અમેરિકાના કેન્સાસ સિટીમાં, પરંતુ એ પોતે એ ફ્લોપ થઈ ગયો. ત્યાર પછી એમને અંકલ માઇક પાસેથી $500 એમને ઉછીના પૈસા લીધા અને એક નવી કાર્ટૂન સિરીઝ એને એસી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ એમને શરૂ કરી. ના ચાલી રહ્યું. ઓસ્વાલ્ડ ધ રેબિટ કંપની એમને શરૂ કરી, પણ તો ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ એના કોપીરાઇટ કરી દીધા, એને પૈસા પણ ન મળ્યા. છતાંય પણ બોલો ક્યારે હિંમત હાર્યા નથી. વોલ્ટ ડિઝની સ્ટાર્ટિંગમાં જુઓ એમની પાસે કંઈ પણ બોલો બેલેન્સ પણ હતું નહીં અને કહે છે કે નવી સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ. એન્ડ ધીસ ટાઈમ અને ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને આ ઉંદર વિશેની હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણે આપણો પોતાનો ઉંદર હશે. એટલે કે આપણી પોતાની સિરીઝ હશે. કહેવાનો મતલબ એટલો છે કે મિકી માઉસ આ એમની પેલી સક્સેસફુલ પ્રોડક્ટ, કરોડોપતિ વર્ષે એમને આ મિકી માઉસ એમને બનાવી દીધા. બાજુના પેજ ઉપર મિત્રો ચોપડીની અંદર અહીંયા વોલ્ટ ડિઝની એ તમને દેખાતું હશે. ત્યાર પછી આપણે લોકોમોટિવ એટલે કે ટ્રેન, જે ચિત્રની અંદર તમે જોઈ શકો છો. બાજુના પેજ ઉપર ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટરી. બાકીની વાર્તા છે ને તો બધો ઇતિહાસ છે, બહુ બધી લાંબી વાર્તા છે. પણ મિત્રો યાદ રાખો, વોલ્ટ માઉસ મિકી આ ઉંદર and Mickey celebrated his the 14th birthday in the 1968, and happy 14th it was. અને ઉંદર મિકીએ 1968માં એમનો 40મો જન્મદિવસ ઉજવ્યો અને તે 40મો તે ખરેખર ખુશ હતો. અહીંયા કેમ ખુશ હતો? અહીંયા મિત્રો જુઓ, અહીંયા એમને મિકી માઉસ કેટલું ખરેખર ચાલી આવ્યો. $250 બિલિયન પીપલ, $250 કરોડ લોકોએ 1968 ની અંદર આ ડિઝની એમને મૂવી બોલો એમને જોયું. ડિઝની મૂવી બોલો એમને જોયું. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. અરે 100 કરોડ લોકોએ તો ડિઝની ટીવી શો એમના ઘરે બેઠા બેઠા બોલો જોયું. Nearly a billion read a Disney book or the magazine. અરે 1 કરોડ લોકોએ તો ડિઝનીનું પુસ્તક કે મેગેઝિન એમને પણ વાંચ્યું. અને કેટલાક મિત્રોને તો, કેટલાક માણસો તો રહેવાયું નહીં બોલો, દુનિયામાં રહેવાયું નહીં, એટલે એમને 10 million visited the Disneyland. અને આજે બરાબર છે. અને એ વખતે 10 કરોડ લોકોએ અમેરિકા પોતે બોલો ટ્રાવેલિંગ કરીને ત્યાં પહોંચી ગયા અને ખુદ એમને ડિઝનીલેન્ડ એમને જાતે જ એમને બોલો ત્યાં જઈને જોયું. આજે પણ આપણે ખરેખર ડિઝનીલેન્ડ જ્યારે સર્ચ કરીએ છીએ ને અને આપણે જોઈએ છીએ ને, આપણે પણ ખરેખર વિચારમાં પડી જઈએ છીએ. ડિઝનીલેન્ડ મિત્રો 1 અઠવાડિયાથી પણ વધારે સમય તો ખાલી એ જોવા માટે જ બોલો જાય છે. અમેરિકાનું આ ડિઝનીલેન્ડ. Mickey Mouse was only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become the reality. અને ખરેખર આ મિકી માઉસ એનું સક્સેસફુલ પ્રોડક્ટ એ પોતે હતું આવ્યું કે પોતાની એક કલ્પના શક્તિ અને એનું જે સપનું હતું ને એ ખરેખર એ બોલો સાકાર થયું. It was an ability he could turn on for any occasion, large or small. મિત્રો વોલ્ટ ડિઝનીનામાં એવી તાકાત હતી કે કોઈ પણ પ્રસંગ મોટો કે નાનો હોય ને
એ પોતે બોલા ફેરફાર કરી શકતા હતા. ગમે એટલો મોટો પ્રસંગ નાનો પણ કરી શકે, નાનો પ્રસંગ એ પોતે મોટો પણ કરી શકે. વન્સ રોય ડિઝની હવે બોલે છે કે એક વખત when my son Roy Edward had measles, અને એક વખતે મારો દીકરો, નામ છે રોય એડવર્ડ ડિઝની, વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ રોય ડિઝનીનો દીકરો રોય એડવર્ડ ડિઝની એને મેઝલ્સ થઈ ગયા. મેઝલ્સ એટલે મિત્રો શીતળાનો રોગ એને થઈ ગયો. આ નાનકડા છોકરાને, પોતાના ભત્રીજાને, વોલ્ટ ડિઝનીના ભત્રીજાને એક આ રોગ થયો. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાસિયો, અને કેટલાક પ્રોનાઉન્સ પિનાકિયો પણ બોલે છે. વોલ્ટ ડિઝનીને ખબર પડી કે મારા ભત્રીજાને એ મેઝલ્સ થયા છે, શીતળાનો રોગ થયો છે. એટલે એવું સાંભળીને, બરાબર છે, એ વોલ્ટ ડિઝની પોતે ઘરે આવ્યા અને પિનાસિયોની વાર્તા કહી કે જે એ વખતે પોતે બનાવી રહ્યા હતા, મેકિંગ એટ ધેટ ટાઈમ. અને એ વખતે સ્ટુડિયોની અંદર પિનાસિયોની વાર્તા બનાવી રહ્યા હતા. એ વાર્તા પોતાના ભત્રીજાને કહી. Walt told a story. It was a virtuous performance. જ્યારે વોલ્ટે આ વાર્તા જ્યારે પોતાના ભત્રીજા રોય ડિઝનીને કહ્યું ને, અદ્ભુત એક પરફોર્મન્સ હતું. મિત્રો ખાલી વાર્તા પોતાના નાનકડા ભત્રીજાને કેવી છે તો એનું વર્ણન કેવું આપેલું છે જુઓ છો. His eyes riveted his listener. એની આંખો સાંભળનારને મંત્રમુગ્ધ કરી દીધી. રિવેટેડ, મંત્રમુગ્ધ કરી દીધી. બોલો, વાર્તા જ્યારે કહેતા હતા ને પિનાસિયોની, ત્યારે his mustache twisted expressively. વર્ણનપૂર્વક બોલે, એની મૂછો હતી ને એની આંબળ ચઢવા લાગી, હાથ અડાડ્યા વગર બોલાવ્યા. His eyebrow rose and fell. આંખ ઉપરની જે ભ્રમણ હતી એ બોલો એ ઊભી થાય અને એ બોલો નીચે બેસી જાય. હાથ અડાડ્યા વગર બોલો એનું પરફોર્મન્સ કેવું હશે. And his hand moved with is the grace musical of the conductor. Musical conductor. એક સંગીત કંડક્ટર હોય અને એના હાથ જેવી રીતે હાથ મૂવ થતા હોય એવી રીતે બોલો પોતાના ભત્રીજાને આ વાર્તા કહી રહ્યા. અને આ યંગ રોય ડિઝની, wide-eyed, Walt graphic telling of the fairy tale, he forgot all about his the measles. અને આ રોય ડિઝની હતા, એને પહોળી આંખોથી આ વર્લ્ડની ભવ્ય વાર્તા કહેવાની, આ પરીની વાર્તા જે કહી રહ્યા હતા ને, બરાબર છે, એ એવી રીતે એમને નિહાળી રહ્યો કે પોતાના જે શીતળાનો જે રોગ થયો હતો ને, જે પીડા થતી હતી ને, એ પણ પોતે બોલો ભૂલી ગયો. લેટર when he saw the finished the picture, વાર્તા પૂરી થઈ ગઈ. જ્યારે પિક્ચર પૂરું થઈ ગયું, he was strangely disappointed. અને રોય ડિઝનીનો દીકરો, વોલ્ટ ડિઝનીનો બરાબર છે, આ ભત્રીજો, આ રોય ડિઝની, આ યંગ રોય એ ખરેખર નિરાશ થઈ ગયો અને પોતે કહેવા લાગ્યો, it did not seem as exciting as when Uncle Walt told me. જ્યારે અંકલ વોલ્ટ એ આ વાર્તા કહેતા હતા ને, તેનાથી આ જરાય પણ મને ઉત્તેજના ભર્યું નથી લાગતું. મિત્રો, વાર્તા કહેવાની એમની ઢબ કેવી હશે. Many people who work to create humor, Walt took it very seriously. જે લોકો આનંદ સર્જવાનું કામ કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટ પણ આ દિશામાં ગંભીરતાથી એમને કામ કર્યું. He would often sit gloomy એટલે કે ઉદાસ, through the funniest cartoon. એક રમૂજી કાર્ટૂનની સામે પણ વોલ્ટ ડિઝની પોતે
એક ઉદાસતાથી બેસી રહેતા. કન્સિસ્ટન્ટ ઓન ધ સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. એકાગ્રતાથી બેસી રહેતા કે જાણે એ પોતે કંઈક સુધારવા માંગતા હોય, બોલો એમાંય પણ સુધારવા માંગતા હતા. વર્લ્ડ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અને એમની સાથે જે કામ કરતા હતા એમની હંમેશા કિંમત આંકતા હતા. વોલ્ટ ડિઝની એ પોતે કિંમત કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનલી હિઝ. પણ છેલ્લો ફાઇનલ ડિસિઝન તો એ પોતે જ આપતા હતા. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure. મિત્રો પાછળના પેજ ઉપર જરા જુઓ. Walt called for the comments from the group of our people. અને પછી એકવાર દેખીતી રીતે નાખુશ એવા એક કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટે એ એક જૂથનો એક અભિપ્રાય એમને બધાની પાસે માંગ્યો હતો. બધા માણસોને બોલાવ્યા અને એના ઉપર ટીકા કરવાનું કહ્યું હતું. One after another they spoke up, all echoing Walt's the criticism. એક પછી એક વોલ્ટની ખામીઓ શોધવા બધા લાગ્યા. વોલ્ટની ખામીઓ શોધવાનું વોલ્ટે એમના ઉપર એક હુકમ કર્યો, એટલે બધા જે કામદારો હતા ને એમની ખામીઓ શોધવા લાગ્યા. I can get a rubber stamp that say yes Walt. He snapped. તેને તરત જ કહી દીધું કે ઠીક છે વોલ્ટ, રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. Then he wheeled and asked the projectionist what he thought. અને પછી અચાનક જ પ્રોજેક્ટ વાળો ભાઈ હતો એની સામે વળ્યા અને એને પણ કહ્યું, એટલે તું શું વિચાર કરે છે? ચલો તું પણ મારી આ જે સિરીઝ છે ને એમાં તું પણ એમાંથી ભૂલ કાઢ. The man sensed that dissent was in order. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ એ ઠીક છે. I think you are all wrong. પેલો માણસ ગભરાઈ ગયો અને એ પણ પોતે બોલી ઉઠ્યો, એને ડિક્લેર કર્યું કે સાહેબ તમે આ બધું જ ખોટું છે. ગભરાતા એને બોલી નાખ્યું. Walt just grinned. You stick your the projector, he suggested. અને પછી વોલ્ટે તો માત્ર ખાલી હસવા લાગ્યા અને એમને સૂચન કર્યું કે જાઓ તું તારા પ્રોજેક્ટરની પાસે જાઓ અને એનું તું ધ્યાન રાખજો. પેરેગ્રાફ મિત્રો. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. કોઈ પણ બાબત હોય વોલ્ટ ડિઝની પોતાની જાતને એમાં મૂકી દેતા હતા, પોતાની જાતને હંમેશા સામેલ કરતા હતા. During one story conference of the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. બરાબર એની અંદર એ તમે ખાસ જોયો કે આ વાર્તાની અંદર એક વખત મિકી માઉસનો એક કોન્ફરન્સ હતો. મિત્રો એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં એક દર્શક લાકડી લઈને બાઇસિકલ કેવી રીતે ચલાવવી આ એને એક વાત કરી. બાઇસિકલ કેવી રીતે ચલાવવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જો તમને તમારી સાયકલ જ્યારે મળે તો સાયકલ કેવી રીતે ચલાવવી એવી વાત એને એક કરી દીધી. ધ્યાન આપજો બરાબર કે દર્શક છે ને એ હાથમાં લાકડી હતી અને મિકી માઉસનો ટીવી શો એ ચાલુ હતો અને આ કોન્ફરન્સ દરમિયાન એ દર્શક પોતે બોલ્યો કે તમને તમારી સાયકલ મળે તો સાયકલ કેવી રીતે ચલાવવી એમ કરીને એને રજૂઆત બોલવાનું ચાલુ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એમ દર્શકને તરત જ અટકાવ્યો અને કહી દીધું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તો
તો યોર બાઇસિકલ તારે નહીં બોલવાનું, તારી સાયકલ બોલવાનું. એટલે કે એમ બોલવાનું કે તમને સાયકલ મળે ત્યારે સાયકલ કેવી રીતે ચલાવવી એમ બોલવાનું. એમ નહીં બોલવાનું કે તમને તમારી બાઇસિકલ મળે ત્યારે સાયકલ કેવી રીતે ચલાવવી. કેમ કે એ વખતે સાયકલની કિંમત બહુ જ મોટી હતી મિત્રો. રિમેમ્બર, વોલ્ટ ડિઝનીએ પેલા દર્શકને કહી દીધું કે એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. ખરેખર દરેક બાળક એટલું બધું નસીબદાર નથી હોતું કે એને સાયકલ પોતાની હોઈ શકે.